નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કોઈ પણ શાળામાં પ્રવેશોત્સવ અને વાર્ષિક ઉત્સવ યોજાતો હોય છે, પરંતુ જ્યારે આપણે સરકારી શાળાની વાત કરીએ તો ત્યાંના બાળકોને લગભગ આવા ઉત્સવોથી દૂર જ રાખવામાં આવે છે। આ સરકારી શાળાઓના બાળકોને પણ વાર્ષિક ઉત્સવ શું હોય છે તેમાં એ કેવી રીતે એન્જોય કરી શકે, પોતાની જે કળા છે તે બતાવી શકે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકે, તેના પણ હવે આયોજન થવા લાગ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમાજસેવીઓ સાથે આવીને આવા કાર્યક્રમ દર વર્ષે થતા હોય છે। શ્યામા પ્રસાદ મુખર્જી શાળા જે અટલાદરા ખાતે આવેલી છે, ત્યાં આજે આવો જ એક સુંદર વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ યોજાયો, જ્યાં સરકારી શાળાના બાળકોએ ખૂબ જ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કર્યા અને ત્યારબાદ જે સમાજ સેવાથી જોડાયેલા રાજુભાઈ ઠક્કર છે તેમની દ્વારા આ બાળકોને તિલક કરીને તેમને ભેટ સોગાદ પણ આપવામાં આવી। આવો જોઈએ આ વાર્ષિક ઉત્સવ અને ત્યારબાદ રાજુભાઈ ઠક્કર શું કહી રહ્યા છે। દિવસે વાર્ષિક ઉત્સવ અને 8મા ધોરણમાંથી વિદાય લઈ રહેલી દીકરીઓના જેઓને આજના દિવસે પ્રોત્સાહિત કરી અને એમનું પૂજન કરી તેઓને ખૂબ જ આગળ વધવા માટે એવો એમના ભવિષ્યમાં પ્રગતિ કરે અને ખૂબ જ ભવિષ્ય એમનું ઉજ્જવળ બને એના માટેનો એક સુંદર પ્રયાસ શિક્ષકગણ અને અમારા પ્રિન્સિપાલ શ્રી ગિરીશભાઈ વતી કરવામાં આવ્યો છે। અને આજના દિવસે ખૂબ જ આપ જોઈ શકો છો સુંદર વાતાવરણમાં તેઓએ પોતાનું જે કંઈ કૃતિઓ રજૂ કરી તે આજના કોમ્પિટિશનના યુગમાં પણ જોઈએ તો સારી મોટી નામથી સ્કૂલો પણ ના કરી શકે એવા સારા પરફોર્મ અહીંયાથી કરવામાં આવ્યા છે અને દરેક વિદ્યાર્થીનીઓ ખૂબ ખુશ છે અને વિસ્તારના સૌ લોકો વાલીઓ પણ આમાં જોડાયા છે। તો હું દરેક લોકોને આહ્વાન કરું કે આવી સરકારી સ્કૂલોને આપણા મગજમાં જે કંઈ ગ્રંથિ છે એ કાઢીને આપણે આમાં સહકાર આપવો જોઈએ અને સહયોગ કરવો જોઈએ, જેથી કરી આપણું ભવિષ્ય, આપણી બાળાઓ ખૂબ જ આગળ વધે એવો ચોક્કસ દરેકે પ્રયત્ન કરવો જોઈએ।